जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम पूज्य गुरुदेव श्री ना परमात्म प्रकाश उपरना अभूतपूर्व अध्यात्म सार गर्भित बधा स्वाध्याय व्याख्यानों क्रम में आज थी 45 वर्ष पहला थयेला व्याख्यानों एनो लाभ आपणे लई रह्या छीए। 173 नंबर नो प्रवचन आजनो 173 106 नंबर नी गाथा गई काले मैं इशारो आप सौने कर्यो ज हतो। 106 नंबर नी गाथा ऊपर गुरुदेव श्री आज व्याख्यान आपसे। आवती काले पण आ 106 नंबर नी गाथा नो ज घणो बधो भाग गुरुदेव श्री लेशे। छेल्ले માંડ 3-4 मिनिट माटे 107 नंबर नी गाथा याद करशे। आवती काले बे લીટી बाकी छे एम करीने बधी चर्चा आवती काले आवशे। आ साथे ज्ञान दर्शन सुख वीर्य आदि अनंता 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 गुणों नी अपेक्षाए स्वभाव भाव नी अपेक्षाए बधाज जीवो सरखा छे, समान छे। એટલે બધા સાથે સમભાવે વર્તવું જોઈએ। કોઈ પ્રત્યે કોઈના ઉદયની વિચિત્રતાને જોઈને, શરીર આદિ ભેદોને જોઈને, સંયોગે ઉદય ભેદોને જોઈને રાગ કે દ્વેષ કશાય ભાવો આપણે ન કરવા જોઈએ। એવી અદ્ભુત ચર્ચા સમભાવની ચર્ચા આ 13 ગાથાઓમાં 107મી ગાથા સાથે આવતીકાલે પૂરી થશે। પરમાત્મ પ્રકાશ છે, બહુ અદ્ભુત ગાથાઓનો બધો ક્રમ અને ગાથાઓના બધા વિષયાનુસાર બધા જુદા જુદા સંગ્રહ ખૂબ ઊંડાણથી ગરજની ભાવનાથી ખૂબ અંદરમાંથી મહિમા લાવીને આ વિષયને આપણે વાગોળવું જોઈએ, વિચારવું જોઈએ। 5-7 મિનિટ થોડીક એની વાત કરું। 106 નંબરની ગાથા આમ જુઓ તો મૂળમાં એટલી જ વાત હતી कि जीवानाम यो असौ भेदः स कर्म कृतः इति प्रकाशयत्। जीवों में गति उदय परिणाम गुणस्थान मार्गना स्थान आ बधा एनी अपेक्षाए
ભેદો છે, નર નારકાદી ભેદો બધા છે, તે બધા કર્મકૃત છે, એટલે કર્મોને લીધે છે, કર્મોના નિમિત્તપણાને લીધે છે. પરંતુ કર્મ જનિત હોવા છતાં કર્મ કદી જીવ ન હોઈ શકે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી એ વસ્તુ સ્વરૂપ છે. કર્મકૃત ભેદો કહેવામાં આવે, પણ ખરેખર કર્મો તો જડ કર્મો પરદ્રવ્ય છે, પરભાવ છે, એ જીવ ન હોઈ શકે. કેમ? એના પાછળનું કારણ બહુ સરસ છે આમાં આપેલું. કેમ કે જીવ સમય પામીને, કાળ લબ્ધિ પામીને કર્મોથી જુદો પડી જાય છે. એટલે આની જે બીજી લીટી છે બહુ માર્મિક છે. જેણ વિભિન્ન હોઈ, જેનાથી જુદો પડે, તહ કાલમ લહે વીણુ હોઈ, કાળ લબ્ધિ પામીને એનાથી જુદો પડે છે, એટલે એ કર્મ આત્માનું સ્વરૂપ નથી. આ બીજી પંક્તિમાં આખો પુરુષાર્થનો મૂળ રહસ્ય પડેલું છે. એક સૂત્ર આપણે ઘણી વખત સાંભળતા હોય છીએ, જે મારો હોય તે છૂટો પડે નહીં, જાય નહીં, અને જે જાય કે મારાથી છૂટો પડે તે મારું હોય નહીં. જીવનું જે હોય તે જુદું થાય નહીં, અને જે જુદું હોય તે જીવનું કદી હોય નહીં. આ સૂત્ર તો આપણે સાંભળેલું છે ને ઘણી વખત. મારું તે કદી જાય નહીં, અને જે જાય તે કદી મારું હોય નહીં. બરાબર? આ સૂત્રની આ બધી મીમાંસા છે. આના સંદર્ભમાં સ્વપર ભિન્નતાની વાત, એની બધી ઊંડી ચર્ચા આજના સ્વાધ્યાયમાં. બોલો, કયા સંયોગો મારા સગા, કયા કર્મો મારા, કયા વિકારી ભાવો મારા. સમજાય છે? કયા નો કર્મો સારા, કયા કર્મો મારા, કયા વિભાવ સ્વભાવ વિભાવ ભાવો મારા. દયા દાન વ્રત પૂજા આદિ રૂપ, શુભ ભાવ રૂપ અશુદ્ધ ઉપયોગ. શું બોલ્યા છે ગુરુદેવ? હા, દયા દાન વ્રત આદિ શુભ ભાવ રૂપ અશુદ્ધ ઉપયોગ. હા, એ જીવના નથી, એ આત્માના નથી. પાના નંબર જો 254 ઉપર. દયા દાન વ્રત ભક્તિ તપ એ શુભ રાગ રૂપી અશુદ્ધ ઉપયોગ. ભાષા જો, શુભ રાગ રૂપી અશુદ્ધ ઉપયોગ. અને બીજો, હિંસા જૂઠું ચોરી વિષય વાસના એ અશુભ રાગ રૂપ અશુદ્ધ ઉપયોગ. બેવું અશુદ્ધ ઉપયોગ. ખ્યાલમાં આવ્યું? આ પંચાસ્તિકાયની વાત છે. પંચાસ્તિકાયમાં આવે છે આ વાત. મૂળમાં બે જ ઉપયોગ છે, એક અશુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ ઉપયોગ. અશુદ્ધ ઉપયોગની આ બે ધારા, દયા દાન વ્રત પૂજા વગેરે શુભ રાગ રૂપ અશુદ્ધ, અને હિંસા જૂઠું ચોરી કુશીલ પરિગ્રહ વિષય વાસના વગેરે અશુભ રાગ રૂપ અશુદ્ધ ઉપયોગ. શુભ અને અશુભ બંને અશુદ્ધિ છે, મૂળમાં સમજવાની વાત. ખ્યાલમાં આવ્યું? એનાથી જુદો સ્વભાવ ભાવ જે વીતરાગ સાક્ષાત છે. ગુરુદેવ એમ બોલે ને કે કેટલા ન્યાય લઈને વાણી આવે છે, જુઓ. વાણી જે મધુરી વદે ભવતરી, ગંભીર અર્થો ભરી. શ્રેયાસનાથ ભગવાનની વંદનામાં આ પંક્તિ આવે છે, બહુ સરસ. જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે,
નાયા વિના નિર્મળા જીતે આંતર શત્રુને સ્વબળથી દ્વેષાધિથી વેગળા. કેવી કેવી સરસ વાત કરી કે જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે. જગતના જીવોના દુઃખો કાંઈ હેતુ નથી. સાવ નિરીહ ભાવે નિષ્પૃહ ભાવે વીતરાગ ભાવે. અરે પવન વહે છે, એને કોઈ જગતને ગરમી થાય છે એની દયાની વાત થોડીક છે, એ તો એની મસ્તીમાં વહે છે. જેનો અહો ભાગ્ય હશે એ લહેર કીને અનુભવે. અભાગિયા હોય એસી માં બેઠા હોય એ શું અનુભવે? પ્રાકૃતિક સંપદા મળ્યા હોવા છતાં પણ જેને એસી નો શોખ નથી છોડવો, એ પ્રાકૃતિક હવાની લહેર કીને શું એ વિચાર કરે, શું વેદન કરે? વિચારો. એવી ને એવી કૃત્રિમતામાં આખી જિંદગી નીકળી જાય છે. પ્રાકૃતિક સંપદા મળેલી હોવા છતાં પણ પવનને ક્યાં પડી છે કે મારી લહેર કીને સ્પર્શે અને અડે? સ્પર્શે, ઈગેલમાં આવે, આનંદમાં આવે. ખ્યાલમાં આવ્યું? શ્રેયાસનાથ ભગવાન કે પકડી પકડીને બધા એને ભલું કરવા માટે નહીં છે. જીતે આંતર શત્રુને, પોતાના અંતરંગના શત્રુઓને જીતે, સ્વબળથી જીતે. ખ્યાલમાં આવ્યું? પણ એ સ્વબળથી જે જીતે છે એમાં દ્વેષ ક્યાંય નથી. દ્વેષાદિથી વેગળા. અને વાણી જે મધુરી વદે ભવતરી આશ્ચર્ય ભાવે ભરી. ખ્યાલમાં આવ્યું? આ ગુરુદેવના વાક્ય છે. કેટલા ન્યાય લઈને વાણી નીકળે છે, ગંભીર 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 વસ્તુ. વાણીનો મહિમા, સ્વરૂપ સ્વભાવનો મહિમા, સ્વરૂપની મોટપની વાત. આજે તો સમય સારનો અર્થ ગુરુદેવ શ્રી કેટલું સરસ કર્યો આજે. કોક વાર આવા ઉદ્ગારો આવે, કેમ કે બહારમાં બધા બહુ વિરોધો આવે ને. જીન સંદેશ નામની પત્રિકા એ સોનગઢ માંથી છપાતી, એના અંગેની વાત કરતા કરતા ગુરુદેવ શ્રીએ કીધું કે જૈનમાં પુસ્તક હોય તો એક સમય સાર. ક્યાં છે તમારી પાસે ગ્રંથોમાં? કયા પાનામાં વાંચો છો? 255 જો 255. એ ઉપનિષદના ઢાળે ઢાળેલ છે એમ અન્ય લોકો કહે ને, ઉપનિષદ એમ કરીને વૈદિક સાહિત્ય સાથે સાંકળી લે છે એને. જૈનમાં પુસ્તક હોય તો એક સમય સાર. પછી જે 4 લીટીનો ઉદ્ગાર છે ને એ સમજવા જેવો છે. ફકરો છે જુદો. જો સમય સાર એટલે ભગવાન આત્મા. જો સમય સાર એટલે શાસ્ત્ર એમ નથી કીધું, એવું બોલ્યા ગુરુદેવ. આના તરફ ધ્યાન જવું જોઈએ આપણે. એ અશરીરી થવાનું શાસ્ત્ર છે, ઈ આની સામે ઈ વાક્ય કાંઈ નથી. યાદ રાખજો. જો હું થોડુંક અતિ સાહસ કરું છું, સાંભળજો. આ ભાવના બિલકુલ હાર્દિક ભાવોના ઉદ્ગારો છે. આ ખરા ઉદ્ગારો છે. ઓલામાં તો ગુરુદેવ શ્રી દામોદર સાહેબ ને એમ કીધું હતું કે ભાઈ અશરીરી થવું હોય તો ઈ શાસ્ત્ર કીધું છે. તે અહીંયા શું કીધું? સમય સાર એટલે ભગવાન આત્મા. હવે શું કહેવાનું બાકી રહી ગયું આમાં? અધ્યાત્મની પરાકાષ્ઠા આવી ગઈ ને. પૂરો અધ્યાત્મ જ આવ્યું ને આમાં. આ તો બિલકુલ આમ હૃદય વગે આમ સુવિચાર તરીકે આપણે આમ યાદ રાખવા જેવું છે. પર્સનલ ડાયરીમાં લખીને રાખવા જેવું છે. સમય સાર એટલે ભગવાન આત્મા. જો આગળ જો, સમય એટલે આત્મા. જો કેવું બોલે છે. સમય એટલે આત્મા. જો અન્ય સમય એટલે આમ તો પદાર્થ, સમય એટલે દ્રવ્ય થાય. સમ્યક રૂપેન અયતિ ગચ્છતિ ઇતિ સમય. ત્રીજી ગાથામાં એનો અર્થ આવો કરેલો છે. એક સાથે જે ગમન કરે, ગતિ કરે, પરિણમન કરે અને જાણે. ગચ્છતિ જાનાતિ ઇતિ સમય. સમ અર્થાત એક સાથે, સમમ
समम अयति गच्छति इति समयः, सम्यक रूपेण अयति गच्छति इति समयः, એ સમયનો અર્થ છે. જો કે ગુરુદેવ એ બીજા પદાર્થોના અર્થમાં નથી કરતા. સમય એટલે આત્મા. કેમ કે 6 દ્રવ્ય 9 તત્વ, 6 દ્રવ્ય 9 પદાર્થ 7 તત્વોમાંથી કાઢવાનું શું છે મૂળમાં? હા, ખ્યાલમાં આવ્યું? હમણાં ઓલા 5 દાખલાઓ નહોતા આવ્યા? રત્નો તો ઘણા હોય, પણ રત્નોમાં એક રત્ન ઈ પોતાને એમાં અળગો કાઢવાનો. એમ અહીંયા કહે છે સમય એટલે આત્મા. આ અધ્યાત્મનો અર્થ છે. બોલો આગમનો જ્ઞાન પ્રધાન શૈલીનો કે સમય એટલે પદાર્થ. અહીંયા કહે છે સમય એટલે આત્મા. એનો સાર, જો સાર શબ્દનો અર્થ આ નિયમ સાર શાસ્ત્રથી પ્રભાવિત અર્થ છે. નિયમ સાર છે ને, નિયમ સાર. નિયમ સારમાં નિયમ શબ્દ સાથે સાર કેમ શબ્દ લગાડ્યો? તો ત્યાં આની ચર્ચા આવી રીતે કરી છે. રાગ દ્વેષ કર્મ આદિકના રહિત બતાવવા માટે નિયમ સાથે સાર શબ્દ આપેલ છે. તો નિયમ કયો? બોલો નિયમ કયો? રોજ પ્રક્ષાલ કરવાનો નિયમ, રોજ ભગવાનના દર્શન કરવાનો નિયમ, 6 મહિનામાં 2 વખત સોનગઢ જવાનો નિયમ. અમે તો વર્ષમાં 1 વખત તો શિખરજી જઈએ છીએ, એનો નિયમ નહીં. નિયમ સારમાં નિયમનો અર્થ એમ નથી. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ, એનું નામ નિયમ. નિયમેણ જમ કજ્જમ, જે નિયમથી કર્તવ્ય છે તે શું છે કે રત્નત્રય. હજી આપણને સમય સારના, નિયમ સારના, પ્રવચન સારના મૂળ ભાવ ખ્યાલમાં હોવા જોઈએ, તો ઈ ગ્રંથોની ગંભીરતા ખ્યાલમાં આવે. આપણને બસ એક છે એમ 5 પરમાગમો છે, પણ 5 પરમાગમો છે, પણ પરમાગમોના નામના જે મૂળ ભાવ શું છે એ ભાવ ભાષણ હોવો જોઈએ. આ શરૂઆતમાં જ વાંચો, બીજી ત્રીજી ગાથામાં જ છે. નિયમ શબ્દ સાથે, નિયમ સાર શબ્દ સાથે સાર શબ્દ કેમ મૂક્યા એમ અહીંયા કહે છે. સાર એટલે કર્મ અને રાગ દ્વેષ ને ભેદથી રહિત. જો આ સાર શબ્દના 3 અર્થ કર્યા. સાર શબ્દના આજે ગુરુદેવશ્રીએ 3 અર્થ કર્યા છે. કયા કયા? સાર એટલે કર્મથી રહિત, કર્મ એટલે દ્રવ્ય કર્મ, અને રાગ દ્વેષથી રહિત, અને જો ને 2 વખત છે આ વાક્યમાં. ધ્યાન છે બધાયનું? ગ્રંથ હો તો જ ખબર પડે, યાદ રાખજો. કર્મ ને રાગ દ્વેષ ને ભેદથી રહિત. તો કર્મથી રહિત, રાગ દ્વેષથી રહિત અને ભેદથી રહિત. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ભેદ, ગુણ ભેદ અને પર્યાય ભેદથી રહિત જે છે એને સમયસાર કહેવામાં આવે છે. આ 1.5 લીટી એ તો બિલકુલ પરસેવો છૂટે એવું છે. બેનો ધ્યાનથી સાંભળો, પહેલા પછી લખો. કયા 3 અર્થ કર્યા? ગ્રંથ સામે હોય તો સામે જોજો બરોબર. સાર એટલે કર્મ, ને એટલે અને રાગ દ્વેષ. કર્મમાં દ્રવ્ય કર્મ, રાગ દ્વેષમાં ભાવ કર્મ, અને ભેદથી રહિત, ભેદમાં ગુણ ભેદ. 7મી ગાથા સમયસાર. આત્માને જ્ઞાને નથી, દર્શને નથી અને ચારિત્રે નથી. ખ્યાલમાં આવ્યું? આ ભેદનો સ્વાદ લેનાર એની વાત. ભેદથી પણ રહિત, કર્મથી રહિત, ભાવ કર્મથી રહિત અને ભેદથી રહિત એ સમયસાર. આ 1.5 લીટીનો જ સમયસારનો અર્થ છે. એ 415 ગાથા, હજારો પાના, હજારો સેંકડો ટીકાઓ, હજારો પ્રવચનો બધા. બરાબર? હવે આગળ, હવે થોડીક વૈરાગ્ય પરખ બોધ જો. અરે આવા મનુષ્યપના મળ્યા, એ
ભવના અભાવના ટાણા છે, એમાં આ ચીજ નહીં સમજે તો કેદી કરશે ભાઈ, દુનિયાના આબરૂ અને માનમાં સલવાઈ જશે. બોલો, ખરેખર તો એવું છે. એ દુનિયાની જે મીઠાશ છે ને, બહાર પડવાની જે મીઠાશ છે, એ બહારની મીઠાશ આ જીવને પોતાનું કરવા માટે નડે છે. ઘણા વડીલો હોય, કેટલા હોશિયાર હોય ને સમાજમાં, વ્યવહારમાં, દુનિયાદારીનું બધું ધંધાનું અને વ્યાપારનું અને સમાજનું કરી જાણે. પછી હાથ પગ ઢીલા થાય, પછી ખાટલા વશ થાય, પછી દવાખાનાના ચક્કર ખાય, પછી બધું પથારી પર થાય. સાંભળજો હું શું કહેવા માંગુ છું. પછી કઈ દુનિયાદારી નિભાવવાનું? હવે સોંપી દીધી છે ચાવી દીકરાને, ઈ કરે એનું જાણે. પહેલેથી કરવાની જરૂર હતી, પણ ટાંગા ચાલતા હતા ને. હા, બુદ્ધિ દોડતી હતી ને. જગદીપભાઈ શું કીધું? હા, ટાંગા ચાલતા હતા ને, બહુ 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 હાલતા હતા ને, એટલે દીકરાને ચાવી નહોતી સોંપાતી. હા, ખરેખર આ જીવની શાણ ત્યારે જ ઠેકાણે આવે છે જ્યારે હાથ પગ ઢીલા પડી જાય છે. મગજ તો યુવાન જ રહે છે આનું. કેટલી દોડ ધૂપ, વિચાર તો કરો. આવા મનુષ્યપના મળ્યા, એ ભવના અભાવના ટાણા છે, એમાં આ ચીજ નહીં સમજે તો કેદી કરશે, દુનિયાના આબરૂ. વેચાઈ જાય છે આબરૂ પાછળ તો સાવ. મને બહુ માને, મને બધા માને, મને બહુ માને. હા, ગુરુદેવશ્રી કહે છે આ જગતની સાહેબી છે. આ બધી શું છે? જગતની સાહેબી છે બધી. દુનિયાના આબરૂ અને માનમાં સલવાઈ જશે. હું હવે રાત્રિના સ્વાધ્યાયની ભાષામાં પૂછું છું, ગઈકાલે પરમ દિવસના રાત્રિના સ્વાધ્યાયની ભાષામાં. ધર્મની વાસના વધે તો વધે ક્યાંથી? કાલે શેની ચર્ચા કરી હતી આપણે? ધર્મની વાસના, ધર્મની બુદ્ધિ કેવી રીતે વધે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત બધી આવી હતી ને. ન ધર્મો ધાર્મિક કૈર વિના. જે ચૂકો છો એ ઘણું બધું ચૂકો છો, યાદ રાખજો. કોઈ સાથે મારે કાંઈ લેવું દેવું નથી, પણ આ ઘરે બેઠા પણ ગંગા મળતી હોય તોય આપણે નાહીએ નહીં. ઘણું બધું આપણે ચૂકીએ છીએ. હા, આ જ હેતુ છે. દુનિયાના આબરૂ અને માનમાં સલવાઈ જશે. એમાંથી થોડોક સમય કાઢીને નીકળે તો. અનિતાબેન, હા, તમારા પપ્પા બેઠા છે એની સામે બોલું છું. ક્રિયાકાંડ કરે, ઓમાં દુનિયામાં સલવાઈ ગયા હોય ઓમાંથી નીકળે, અને આમાં કલાક બે કલાક આવે તો શું કરે? ક્રિયાકાંડ કરે, અને લોકો માને ઓહો હો હો, ભારે ધર્મ, તમે તો બહુ ધર્મ કરો. આ દુનિયાની માખણબાજી, આ માખણ ચોપડે દુનિયાના બધા લોકો. એમાં જીવ સલવાઈ જાય. ભારે ધર્મ, એથી કાંઈ ન્યા ધર્મ નહીં. હા, અટકવાના રસ્તા. હા, બસ ઈ વિષય ભોગાદી બહારના તો અટકવાના છે જ, પણ ધર્મના નામે આવીને કોઈ ક્રિયાના રવાડે ચડે. આજે રાત્રે ડાયરી અને પેન લઈને બેસજો. 187 નંબરની ગાથા ભાવ પાહુડની મારે લેવાની છે આજ રાત્રે. સળંગ હું 3 દિવસથી તમને કહું છું કે રાત્રિના કોર્સ આ આવશે, આ આવશે. કાશી વિશ્વનાથ વાળા તમને કહું છું, દર્શન નથી થતા હમણાં. હા, રાત્રે ડાયરી લઈને બેસજો. 363 મતોની ચર્ચા કરશો આપણે. ક્યાં 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 જીવ હલવાઈ જાય છે. કોઈ ક્રિયા વિશેષમાં, કોઈ ક્રિયા સાવ નહીં, ઈર્ષ્યાભાસ સ્વચ્છંદીમાં
ને આપણે તો ક્રિયા તો હું કરવાનું ને, આત્મા તો નિષ્ક્રિય ભગવાન આત્મા છે. આવી રીતે સ્વચ્છંદતાનું પોષણ કરે. અટકવાના રસ્તા ઘણા છે, પામવાનો રસ્તો તો એક છે. યાદ રાખજો. આવું ઘણું બધું ગુરુદેવશ્રીના પ્રવચનમાં ભાઈ બધું આવે છે. अपने को आप भूल के हैरान हो गया, એની કેટલી સરસ ગુરુદેવશ્રી આજે બધી વ્યાખ્યા કરી છે. હા, એક વાત આમાં બહુ સરસ આવી કે જે છેલ્લા 5-6 ગાથાઓથી 10-12 ગાથાઓથી જે વાત ચાલી આવે છે કે બધા જીવો સરખા છે, બધા જીવો સરખા છે. કેમ? ગુરુદેવશ્રી એનો સરવાળો કીધો 256 નંબરના પાને. બધાને સરખા જાણવાનો સરવાળો શું છે? કે પોતે વીતરાગ પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે, એની અનુભૂતિ કરવી. સાવ નીચે 256 નંબરના પાને. એનો આશ્રય લેવો, પરનો આશ્રય છોડવો, નિમિત્તનો, રાગનો, અલ્પજ્ઞનો આશ્રય છોડવો. છોડવો એ નાસ્તિતી કથન છે, એ છૂટી જાય છે. વિતરાગ પરમાત્માની અનુભૂતિ કરતા અલ્પજ્ઞની, રાગનો અને નિમિત્તનો તો આશ્રય છૂટી જાય છે. શું શૈલી વિતરાગની? કેવું સરસ બોલે છે ગુરુદેવ જો. શું શૈલી વિતરાગની? એવી વાત બાપા ક્યાંય એક અક્ષર નથી સાચો. બોલો, ક્યાંય બીજે એકે અક્ષર નથી સાચો. હા, જીનવરદેવ, ત્રિલોકનાથ, એમાં પણ આ દિગંબર ધર્મ, એવી આ શૈલી જુઓ તો ખરા. મીઠી મધુરી દશા જેની થઈ છે. આખું પ્રવચન, હા, આખો પ્રવચન આમ યાદ મોઢે કરવા જેવું છે. એક એક ન્યાય, એક એક તર્ક. હા, વસ્તુ તો આ છે, તારા જ્ઞાનમાં વાત ધાર તો ખરો. કેવું બોલ્યા ગુરુદેવે? તારા જ્ઞાનમાં વાત છે એ ધાર તો ખરો, વસ્તુ તો આ છે એમ. તસ્મિન નિમિત્તમ પર સંગ એવ, એક ચર્ચા એની પણ વાત કરી. કેવું છે કરુણતા. સોનગઢમાં હોય ત્યારે વાતને કબૂલ કર્યું, પણ પાછું બહાર જાય ત્યાં ફરી જાય. આપણી સાથે તો કેવું છે? આ 4 દિવારીની અંદર હોય તો બધું કબૂલ કરીએ, આ 4 દિવારીની બહાર જઈએ એટલે મને એમ વિચાર આવ્યા. ઓલા એક મુમુક્ષુની વાત કરી કે સોનગઢમાં આવે એટલે માને, સોનગઢમાંથી બહાર જાય એટલે પછી બધું ફરી જાય. હા, એને માટે હિન્દીમાં એક કહેવત છે, એ કહેવતને યાદ કર્યા ગુરુદેવશ્રીએ. ગંગા કાંઠે ગંગારામ થઈ જાય, જમના કાંઠે જમનારામ થઈ જાય. ખરેખર તો એવું છે, ગંગા ગઈ ગંગાદાસ, જમના ગઈ જમનાદાસ. આપણે ગુજરાતીમાં હોય ને જમનાદાસ. હા, ગંગા ગઈ ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. અલીગઢી લોટો, ક્યાંય નક્કી નહીં, ક્યાંય ઠરે નહીં. હા, લાઈટ ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત છે, બહુ અદભુત છે. આખો પ્રવચન જ મને તો ઘણી વખત વિચાર આવે, આખો પ્રવચન આમ યાદ કરવા જેવું છે. હા, બહુ અદભુત છે ભાઈ, બહુ અદભુત છે. 253 નંબરનું પાનું કાઢો. એક બહુ સરસ વાત કરું તમને. વચ્ચે જો ચૈતન્ય ચિંતામણી રત્ન ભગવાન પરમાત્મા, 3 લોકના નાથ જીનવરદેવ, એનું કથન કેવું હોય, કેટલો મહિમાથી બોલે છે. જો એમાં જો ભાઈ લાઈટ કરો તો, ભાઈ એ કઈ સાધારણ માણસ નથી, એ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે. એની વાણીમાં આ સંતો તો આડતિયા તરીકે માલ આપે, પણ માલ તો ભગવાનના ઘરનો છે. કેટલી અદભુત વાત છે. જો 3 લોકના નાથના ઘરની વાત છે, એવી સરસ વાત કરી. અધ્યાત્મ સંદેશ, એમાં જે પ્રવચનો થયા છે, એમાં આજે પરમાર્થ વચનિકાનો એક પ્રકરણ બહુ સરસ આવ્યો કે આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર. શુભોપયોગ રૂપ જે કઈ વ્રતાધિક જે છે, એ તો બહારના તો બધા
કેવળ અને કેવળ આગમનો વ્યવહાર છે, બાકી અધ્યાત્મનો તો વ્યવહાર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ છે. એવી સરસ વાત એમાં ગુરુદેવશ્રીએ કરી છે. જો મૂળ સારની વાત કરું, આ ગાથા 106 નંબરની, કે દેહની સ્થિતિ સંયોગની વિચિત્રતા એ કર્મ જનિત છે અને આત્મ સ્વભાવ તો કર્મ રહિત જ છે. તો કર્મ જેમાં નથી તો કર્મના નિમિત્તે થતી દશા આત્મામાં ક્યાંથી હોય? આ ન્યાય સમજવા જેવું છે. આ 2-3 વખત ગુરુદેવશ્રીએ બોલ્યા છે. કર્મ જ નથી તો કર્મજન્ય દશા ક્યાંથી હોય? એટલે કર્મ રહિત છે એવો સ્વભાવ એની દૃષ્ટિ કરતા કર્મોથી છૂટું પડી જવાય છે. છૂટું પડવા માટેનો ભેદ જ્ઞાન, એનો તર્ક કેવો ગજબના, એ તારામાં છે નહીં. તો કર્મ જ તારામાં નથી તો કર્મજન્ય સ્થિતિ તારામાં ક્યાંથી હોય? તો કર્મજન્ય સ્થિતિ છે નહીં તો એનાથી છૂટો પડવા માટે તારે કર્મ રહિત સ્વભાવની દૃષ્ટિ કરવાની. એવી રીતે ભેદ જ્ઞાન આમાં સમજાવ્યા. 4-5 વખત ગુરુદેવશ્રી આજે એ સમજાવ્યા છે. બરોબર. બાકી દૌલતરામજીને તો ટીકા તો અદ્ભુત છે જ. એટલે આમાં કાળ લબ્ધિ પ્રાપ્ત કરીને પુરુષાર્થ પૂર્વક, એમાં એ પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, એવો પ્રકરણ લઈ એમાં પુરુષાર્થ વડે ત્યારે કાળને કાળ તરીકે કહેવામાં આવે છે, એવી ચર્ચા એમાં આવી. બરોબર. ચલો હવે 2 શ્લોકો પછી અપૂર્વ અવસરમાં આપણે થોડુંક આનંદથી ત્રીજો જે છંદ છે એને જ કન્ટિન્યુટી કરીએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ આવ્યો ને, તેથી પ્રક્ષીણ, બરોબર, ચારિત્ર મોહ વિલોકીએ અને ત્યારબાદ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. એમ જે વાત ચાલે છે ત્યાં તમે જુઓ, અપૂર્વ અવસરનો આ જે છંદ છે, આ છંદના સંદર્ભમાં ખરેખર તો આમાં તો દર્શન મોહનો અભાવ કરી, અનાદિ મિથ્યાત્વનો અભાવ કરી, જે સમ્યક દર્શન બોધ કહેતા અહીંયા રત્નત્રય, એને હું પ્રગટ કરું. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. દેહ તો મારાથી ભિન્ન છે, દેહ કહેતા સંયોગોની ભિન્નતા, અને ચૈતન્ય સ્વભાવ મારો સ્વભાવ ભાવ છે, એવી ભાવના. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. જો ત્યાંથી ચારિત્ર મોહનો અબુદ્ધિપૂર્વક પણ જે ભૂમિકામાં સત્તા છે એનો પણ અમે પ્રક્ષીણ વિલોકીએ, સંપૂર્ણ રીતે એનો ક્ષય થાય એવી દશાને વિલોકીએ. તો વારંવાર હું 2-3 દિવસથી વાત કરું છું, આપણી ભૂમિકામાં જે અસંયમ છે એ અસંયમ છૂટે એવા ભાવ હોવા જોઈએ કે નહીં, એને પાલવવાનું. તો એને માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ. સમજો આપણને એક્ઝામમાં આપણા છોકરાને મેથ્સમાં 100 માંથી 75 માર્ક્સ આવે છે, તો બાકીના 25 માર્ક્સ જવા દેવાના કે 25 માર્ક્સ અંગે ચિંતા કરવાની? બતાવો. ચિંતા કરવાની ઇન ધ સેન્સ મહેનત કરવી પડે કે નહીં? હા, 100 માંથી 99 માર્ક્સ આવવા જોઈએ કે 100 માંથી 100 આવવા જોઈએ? બોલો. 100 માંથી 100 આવવા જોઈએ ને? તો જે 5-25 નથી આવતા, 15-20 માર્ક્સ નથી આવતા, અરે 5 માર્ક્સ આપણા ખોટા પડી જાય છે. સમજો 5 ભૂલો થાય છે, એ 5 ભૂલો સુધારવાની કે જવા દેવાની એમને જ? જેવી રીતે લૌકિક પરીક્ષાઓમાં આપણે સંતાનો પાસેથી આવી અપેક્ષા રાખીએ છીએ, હંમેશા આવું નહીં ચાલે. આ ઇંગ્લિશમાં તને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, 95 માર્ક્સ આવ્યા, 5 કેમ ગયા? આ ગ્રામરમાં, નાઉનમાં, પ્રોનાઉનમાં આમાં કેમ ભૂલ કરી? હવે યાદ રાખજે, પ્રયત્નો આપણા શું હોય છે? 100 માંથી 100 માર્ક્સ. અહીંયા એ જ વાત છે. જ્યારે સંતાનોને 100 માંથી 100 માર્ક્સના પુરુષાર્થની વાત આપણે કરતા હોય છીએ, તો આપણી જાતને જે મારામાં અવિરતિ છે, જે અસંયમ છે,
એ છૂટે, એનાથી એ મારી મુક્તિ થાય, એવા પુરુષાર્થ હોવા જોઈએ કે નહીં? એના માટેનો આ કાવ્ય છે કે ચારિત્રના કોઈ પણ દોષ રહે અને હું નિરાતે આત્મ સ્વરૂપનું ધ્યાન કરું એવું બને નહીં. ખ્યાલમાં આવ્યું? પદ્મનંદી પંચવિંશતિકામાં એક શ્લોક આવ્યું બહુ સરસ, જ્યાં સુધી મન જીવે છે ત્યાં સુધી મુનિ ભગવંતો સ્વરૂપમાં લીન થઈ નથી શકતા. મન જીવે છે એટલે મનની ચંચળતા, માનસિક વિચારો, જ્યાં સુધી મન મરે નહીં ત્યાં સુધી અંદર સ્વરૂપમાં ઠરાતું નથી. શુદ્ધોપયોગ માટે એવી વાત કરી છે, અદ્ભુત. ઘણું બધું છે પદ્મનંદી પંચવિંશતિકામાં. તો એમ અહીંયા કહે છે દર્શન મોહ એનો પણ સંપૂર્ણ અભાવ થાવ. રત્નત્રય રૂપ બોધ, બોધ એટલે માત્ર અહીંયા જ્ઞાન નહીં, બોધ એટલે રત્નત્રય પરિણતિને બોધ કહેવાય. ખ્યાલમાં આવ્યું? અથવા બોધ એટલે અહીંયા સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન. બોધ એટલે જ્ઞાન, બોધી એટલે રત્નત્રય. થોડોક આવો ફેર છે. બોધી આપકા ભાવ હૈ, 12 ભાવનામાં આવે છે. બોધી એટલે રત્નત્રય પરિણતિ, બોધ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન. શ્રીમદજીના સાહિત્યમાં એક શબ્દ આવે છે બોધિ બીજ, એટલે રત્નત્રયનું બીજ એમ. આમાં એની ચર્ચા છે. એટલે ચારિત્રનો પણ સંપૂર્ણ અભાવ થાવ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. સંપૂર્ણ મોહ છૂટે, સંપૂર્ણ અસંયમ છૂટે. અરે ચારિત્ર નો સંપૂર્ણ અભાવ, ચારિત્ર મોહ સંપૂર્ણ છૂટે એટલે અસંયમ સંપૂર્ણ છૂટે એમ. જો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એમની જે સત્તા રહે છે એમાં મહેરબાની છે ચારિત્ર મોહનીયની. મિથ્યા તો ગયે, દર્શન મોહ તો જતો રહ્યો, પણ ચારિત્ર મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રહે છે. યોગ રહિત પણ ત્યાં સુધી થવાતું નથી, અવિરતિથી પણ રહિત ત્યાં સુધી થવાતું નથી, પ્રમાદથી રહિત પણ ત્યાં સુધી થવાતું નથી. આ જેટલા જે અસંયમ, અવિરતિ, પ્રમાદ, કષાય, આ બધા ચારિત્ર મોહનીની તીવ્રતાના લક્ષણો છે. તો અહીંયા એમ કહે છે દર્શન મોહ તો જાય જ, પણ ચારિત્ર મોહ પણ જાય. એક પ્રશ્ન પૂછ્યો આપને, મેં હમણાં છોકરાનો દાખલો આપ્યો. મોટી ભૂલ કરવી કે નાની ભૂલ કરવી? નહીં, કોક તો આ બે માંથી ચોઈસ કરો. હા, કોરોનાનો કેટલા %માં આપણને ચેપ લાગવો જોઈએ? 100માં 100% કે 1%? નહીં, 1% હોય તો વાંધો નહીં ને. 173 નંબરનો કળશ આપણે હમણાં જ 2 દિવસ પહેલા મેં લીધો હતો. પ્રભુ તમે અધ્યવસાનનો નિષેધ કર્યો, તો હું તો એમ જ વિચારું છું કે પરદ્રવ્યાશ્રિત જેટલો જે કાંઈ છે તે બધાયથી તમે મને છોડાવ્યા છો. દર્શન મોહની, મિથ્યાત્વની પણ ભૂલ નહીં રહે અને ચારિત્ર મોહનીની પણ ભૂલ નહીં રહે. અચ્છા, નિશાળમાં, સ્કૂલમાં જે આપણે ભણીએ 6 સબ્જેક્ટ હોય, તો 6 માંથી 5 માં તો 100 માંથી 100 માર્ક્સ આવ્યા. કેટલા વિષયમાં ફેલ થવું જોઈએ? સુરત વાળા તો કેટલા ઝડપથી બોલી ગયા. હા, એકમાં નહીં ને, એકમાં છે ને, વાંધો નહીં ને. આમ તો બીજા 5 માં તો 100 માંથી 100 આવ્યા છે ને. લૌકિક બાબતમાં આપણને કેટલું લાગુ પડે છે, તરત જ ખ્યાલમાં આવી જાય છે. હા, તમે લોકો રસોઈ બનાવો, બધી રસોઈ સારી થઈ, એક એમાં દાળ સબ્જી બગડે તો હાલે ને, વાંધો નહીં ને. હા, અરે 56 ભોગ બનાવીએ તો એમાં 56 ભોગ પરફેક્ટ થવા જોઈએ. હા, ખ્યાલમાં આવ્યું? કેટલું પરફેક્શન હોય છે આપણા ખાન પાનમાં, વેશભૂષામાં. સમજાય છે? આમાં જો ગુરુદેવશ્રીના શબ્દો હું થોડુંક વાંચું છું આ છંદના સંદર્ભમાં. શ્રીમદ રાજચંદને સમ્યક દર્શન અને આત્માનુભવ તો થઈ ગયો હતો, એટલે અહીં મુનિપણાની ભાવના ભાવે છે. જેવું પૂર્ણ અસંગ નિરાવરણ આત્મ સ્વરૂપ લક્ષ્યમાં લીધું છે,
તે પૂર્ણતાના લક્ષ્ય હવે એ પરમ પદ પ્રાપ્તિનો ઉપાય શું છે તે વિચારે છે. પૂર્ણ સમય સાધવાની ભાવના ઉપાડી છે. બાકી જો ગુરુદેવશ્રીનો પૂર્ણ સમય, સમય એટલે આત્મા, એને સાધવાની ભાવના ઉપાડી છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજો. આત્માના અભિપ્રાયમાં ભ્રાંતિ એટલે કે પુણ્ય પાપ રાગાદી શુભાશુભ પરિણામ વૃત્તિને પોતાની માનવી, તેને આદરણીય માનવી, તેનું નામ દર્શન મોહ છે. આત્મા પોતાને ભૂલ રૂપ માને છે, તેથી હું પરનો કરતા ભોગતા છું એમ કલ્પના કરે છે. અને આત્મ તત્વ અસંગ છે, તેનો અબંધ સ્વભાવ છે, તે પરના બંધન રહિત છે. જો આ બધું આજે આવ્યું તો બધું જ પ્રવચનમાં આવ્યું હતું. આજે 14મી 15મી ગાથાની વાત કરી હતી ગુરુદેવશ્રીએ. હા, વસ્તુ સ્વભાવ એવો હોવા છતાં એમ ન માનતા પ્રકૃતિના નિમિત્તનું બંધન મારામાં છે, હું પુણ્યાદિ વાળો છું, શુભ પરિણામ એ મારું કર્તવ્ય છે, એ આદિ પ્રકારે પરભાવમાં એકત્વ બુદ્ધિ થવી, તેનું નામ દર્શન મોહ છે. હું અહીંયા ઉભો રહું છું, આગળનું કાલે વાંચીશ. જો ભાઈ એક વાત સમજો, બધાએ બહુ ધ્યાનથી સાંભળજો. કેવળ લૌકિક કાર્યોની વાત નહીં, પૂજા પાઠ પ્રક્ષાલ સ્વાધ્યાય આ વિધાન પૂજા બધી બાબતોમાં પણ મારું કર્તવ્ય છે એમ કોઈ દિયે એમાં ખેંચાય નહીં જવું. કેમ કે કર્તવ્ય બુદ્ધિ પાછળ પાછળ કરતા બુદ્ધિ પુષ્ટ થયા વિના નહીં રહે. શું સમજાય છે? હા, કર્તવ્ય કરીને કરવું એ વસ્તુ જુદી છે. કરવું ક્યાં? કર્તવ્યની ઓથે વહેતું રહેવું જુદી વસ્તુ છે. પણ મારું કર્તવ્ય, મારું કર્તવ્ય, મારું કર્તવ્ય, મારાથી થાય, હું જ કરું, તો એ કર્તવ્ય બુદ્ધિ પાછળ પાછળ કરતા બુદ્ધિ દોડીને આવે. એટલે ધાર્મિક ક્રિયાઓ કર્તવ્ય ખરા, કર્તવ્ય બુદ્ધિથી નહીં. બોલશો, આની થોડીક વિશેષ ચર્ચા આપણે કરશું. કરતા બુદ્ધિનું ઝેર એમાં ભળવું ન જોઈએ. હા, બસ એટલું યાદ રાખીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो